નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે શું ભગવાન શિવ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, જેને આપણે ભગવાન કહીએ તો શું ખરેખર એ ભગવાન છે? આ ત્રણેય ભગવાન છે? તો તમને એમ લાગશે કે તમે શું વાત કરી રહ્યા છો, ભગવાન નથી? ભગવાન છે, પણ ભગવાનપણું આજ સુધી કોઈ રાખ્યું જ નથી। એનું કારણ છે કે આજે આપણે જોઈએ છે કે ભગવાન શિવ એમને આ જગતને એવો મહાપ્રસાદ પીરસ્યો છે, અને એ પ્રસાદનું નામ છે શિવસૂત્ર। તમે શિવસૂત્ર આપણે વિચાર તો કરો, હિન્દુઓને ખરેખર શરમ આપવી જોઈએ કે ભગવાન, આપણે આ બધાને ભગવાન કહીએ છીએ, શિવને પણ ભગવાન કહીએ છીએ, રામને પણ ભગવાન કહીએ છીએ અને કૃષ્ણને પણ ભગવાન કહીએ છીએ, પણ ભગવાન પણ કોને રાખ્યું છે? આજે ભગવાનના નામના રમકડા બનાવી દીધા છે ને ભગવાનના નામે ધંધો ચાલુ કરી દીધો છે, ભગવાનના નામે આવક ચાલુ કરી દીધી છે, ભગવાનના નામે VIP જીવન ભગવાનના નામે જીવી રહ્યા છે, અને ભગવાનના નામે ભીડ એકઠી કરી રહ્યા છે, ભગવાનના નામે લોકોના પૈસા ખિસ્સામાંથી કાઢીને તાગરધીના કરી રહ્યા છે। તો હવે આમાં કોઈની પાસે, કોઈના હૃદયમાં શિવે નથી, કોઈના હૃદયમાં રામે નથી, અને કોઈના હૃદયમાં કૃષ્ણે નથી। ભલે ઉપરથી ભગવાન કહે છે કે શિવ ભગવાન છે ને રામ ભગવાન છે ને કૃષ્ણને અમે ભગવાન માનીએ છીએ, પણ એ કમાણી માટે ભગવાન માને છે, ધંધા માટે ભગવાન માને છે, બાકી હૃદયમાં ક્યાંય ભગવાન નથી। અને બીજા નંબરે આપણે જોઈએ છે કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે, નથી પૂજારી નથી કોઈ દેવા, નથી આ મંદિરને તાળા રે। તમે જે મંદિર બનાવો છો, મંદિર તમે કોના કહેવાથી બનાવો છો? શું તમારા હૃદયનો ભાવ છે મંદિર બનાવવાનો? બિલકુલ નહીં। મંદિર બનાવવામાં તમારો અહંકાર અને તમારું મન, આ બંને ભેગા થાય તો જ મંદિર બને છે। તમારું મન કહે છે કે મંદિર બનાવી દે, અને તમારો અહંકાર કહે છે કે જગતને બતાવી દે કે મેં આવું મંદિર બનાવ્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું। તો કોઈ પ્રેમથી કોઈ મંદિર બનાવતું નથી, મંદિરમાં પણ અહંકાર છુપાયેલો છે। તમે મંદિરમાં દાન આપો ને, દાન પણ તમે પ્રેમથી આપતા નથી। અને વિચાર તો કરો, હવે આવડી મોટી શક્તિઓ, જેને આપણે શિવ શક્તિ કહીએ છીએ, જેને કૃષ્ણની શક્તિ કહીએ છીએ, જેને રામની શક્તિ કહીએ છીએ, જેની ઉર્જા અનંતમાં ફરી રહી છે, આવા શિવ, કૃષ્ણ અને રામને આપણે એક પથ્થરની મૂર્તિમાં કેવી રીતે સમાવી શકીએ? જેને જગતનો નાથ કહેવાય। આ જગતના ત્રણ પાત્રો છે, જગતની ત્રણ આંખો છે, જગતનું ત્રિનેત્ર છે, અને એ ત્રિનેત્ર આખા જગતને જોવાવાળું છે, આખા જગતનું કલ્યાણ કરવાવાળું છે। તો એવા ત્રિનેત્રને આપણે રામની મૂર્તિને, કૃષ્ણની મૂર્તિને, શિવની મૂર્તિ બનાવીને આપણે કેવી રીતે મંદિરમાં બેસાડી શકીએ? અને મંદિરમાં બેસાડ્યા પછી આપણે એની પ્રેમથી પૂજા કરતા જ નથી। ભલે બેસાડી તો બેસાડી, મંદિર બનાવી તો ભલે બનાવી, પણ એના તરફ આપણને પ્રેમ છે? જો એના તરફ પ્રેમ હોય તો આપણે ભગવાન શિવને ન પકડો। ભગવાન શિવે જે જગતને માર્ગદર્શન આપ્યું છે, જગતના કલ્યાણ માટે જે શિવસૂત્ર બહાર પાડ્યું છે, તો આજે આપણે શિવસૂત્ર આપણી પાસે હોત, શિવસૂત્રનું વાંચન કરતા હોત, અને શિવસૂત્રમાં ભગવાન શિવે, જો આપણે ભગવાન શિવને જ આપણે ભગવાન માનતા હોત, અને ભગવાન શિવને આપણે શિરોમણી માનતા હોત કે ભગવાન શિવ એ આદિ ગુરુ છે, એનાથી ભગવાન શિવથી આ જગતમાં કોઈ મોટો ગુરુ નથી, તો જો ભગવાન શિવને જ આપણે ભગવાન તરીકે માનતા હોય, આદિ ગુરુ તરીકે માનતા હોય, એમનું સ્થાન જો આપણા હૃદયમાં હોય, અને એમની મૂર્તિમાં આપણને કોઈ પણ લોભ લાલચની વાસના ન હોય, તો આપણે ભગવાન શિવની પૂજા નહીં, પણ ભગવાન શિવે જે શિવસૂત્ર બનાવ્યું છે એને આપણે હાથમાં પકડી લો।
અને એ શિવસૂત્રને હાથમાં પકડીને શિવે જે શિવસૂત્રમાં જે ઈશારા કર્યા છે, અને જો ભગવાન શિવને આપણે માનતા હોય તો એ શિવના રસ્તે ચાલો. શિવે જે માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે ચાલી નીકળવા. તો આજે વિચાર તો કરો, કોની પાસે શિવસૂત્ર છે? અરે શિવસૂત્રની બાજુએ વાત રહી, પણ આજે તમે જુઓ, અને શિવસૂત્રને આજે શિવસૂત્રને પણ વેપાર થવા માંડ્યો છે. આજે સાધુઓ સંતુઓ જ્યાં સત્સંગ કરતા હોય છે શિવસૂત્રના, એ શિવસૂત્ર એમને કંઠસ્થ કરી લીધું હોય છે, અને એ પછી એક મોટો મંચ બનાવશે, લાખો માણસની પબ્લિક ભેગી કરશે, અને એને પણ એક આવકનો રસ્તો બનાવી દીધો છે. તો હવે વિચાર તો કરો કે શિવને તો આપણે ભગવાન માનીએ છીએ, પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ભગવાનના રૂપમાં આપણે એને જોતા જ નથી, એને ધંધાના રૂપમાં જોઈએ છીએ. અને શિવજીએ એક મહાન આપણને પુસ્તક આપ્યું છે શિવસૂત્ર, એનો પણ આપણે ધંધાની દૃષ્ટિએ એનો ઉપયોગ કરીએ છીએ, પૈસા ખેંચવા માટે જ ઉપયોગ કરીએ છીએ. બાકી શિવ પણ આપણા અંદર ઉતરતો નથી. અને શિવસૂત્રમાં જે શિવે આપણને માર્ગદર્શન આપ્યું છે કે આદિ વ્યાધિ ઉપાધિની અગ્નિમાંથી કેવી રીતે બહાર નીકળવું, 5 તત્વ પરથી કેવી રીતે બહાર નીકળવું, એ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. એમ છતાં પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. તો પહેલી વાત તો કે આપણને શિવ પ્રત્યે ભગવાન પ્રત્યે ભાવના જ નથી. શિવનું આપણે એક રમકડું બનાવી દીધું છે. એવી રીતે આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણની ગીતા, હિન્દુ ધર્મને આપણે કૃષ્ણની ગીતાને આપણે ધર્મગ્રંથ કહીએ છીએ. તો શું હિન્દુનો ધ્યેય નથી કે દરેકના ત્યાં ગીતા હોવી જોઈએ? દરેકના ત્યાં સવારે ગીતાનો પાઠ થવો જોઈએ, ગીતાનો અધ્યાય થવો જોઈએ. અને પાઠ કરીને શું કરવાનો? એ ગીતાના માર્ગે ચાલવાનું છે. ભગવાન કૃષ્ણએ જગતગુરુનો આપણે એમનો બિરુદ આપ્યું છે કે ભગવાન શિવ એ આદિ ગુરુ છે, ભગવાન કૃષ્ણ એ જગતગુરુ છે. અને જગતના કલ્યાણ માટે જગતના માણસો ક્યાંય ફેંકાઈ ન જાય, અવળા માર્ગે ન ચડી જાય અને સાચો માર્ગ મળે, એ માટે ભગવાન કૃષ્ણએ અને અધર્મમાં રહીને ધર્મમાં કેવી રીતે જીવન જીવવું, એના માટે ભગવાન કૃષ્ણએ આપણને બધું જ જ્ઞાન ગીતામાં આપેલું છે. તો પણ આપણા ઘરે ગીતા નહીં હોય. અને જે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ ઈશારા કર્યા છે, તો આપણી પાસે ગીતા જ નથી. ગીતામાં આપણે દૃષ્ટિ કરતા જ નથી, પછી ઈશારા તો ક્યાંથી પકડવાના છીએ? અને એટલે જ આપણે કહીશું, જેમ શિવનું આપણે રમકડું બનાવી દીધું, તેમ ભગવાન કૃષ્ણનું આપણે રમકડું બનાવી દીધું છે. એક તો આપણે દર વર્ષે કૃષ્ણનો જન્મ દિવસ આપણે ઉજવીએ છીએ. એ તો ખરેખર સારી વાત કહેવાય કે આપણે ભગવાન કૃષ્ણને યાદ કરીને દર વર્ષે એમનો જન્મદિવસ ઉજવીએ, એ સારી વાત છે. પણ કહેવાના મતલબ કે આપણે ભગવાન કૃષ્ણને ભગવાન તરીકે ભૂલી ગયા છીએ. એનો પણ આપણે ધંધા તરીકે ઉપયોગ કરી દીધો છે. એનો પણ આપણે એની મૂર્તિ બનાવીને આપણે આવક કરી દીધી છે. અને એટલે જ ભગવાન કૃષ્ણ, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ કહે છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, ઘડવૈયા મારે પ્રભુ થઈને નથી પૂજાવું. હે ઘડવૈયા, તું મારી મૂર્તિ બનાવીશ નહીં. મને ખબર છે કે તું મારી મૂર્તિ બનાવીશ ને તો આ લોકો મને રમકડું બનાવી દેશે. સવારે ઉઠીને મને ઠંડા પાણીએ નવડાવશે, મને આમ કહેશે ને મને તેમ કહેશે. તો મારે કંઈ જ જરૂર નથી આ કરવાની. અને જો તું મારી મૂર્તિ બનાવીશો, સંસાર અવરા રવાડે ચડી જશે, જગત અવરા રવાડે ચડી જશે. એટલે જ ભગવાન કૃષ્ણએ મૂર્તિ બનાવવાની ના પાડી છે. એમ છતાં આજ કાળા માથાનો માનવી પોતાની આજીવિકા જીવન જીવવા માટે એક ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવીને એ બેસી ગયા છે. તો વિચાર કરો, એ હનુમાનજીએ ક્યાં રામજીનું મંદિર બનાવ્યું છે? હનુમાનજી માટે ભગવાન રામ બરોબર છે, અને નરસિંહ મહેતા માટે, મીરાબાઈ માટે, જે ડાકોરના ભક્ત થઈ ગયા, બોડાના ભક્ત, એમના માટે ભગવાન કૃષ્ણ ભગવાન બરોબર છે. પણ જેને ભગવાન કૃષ્ણ માટે
એક રમકડું જેને બનાવી દીધું, જેને ધંધો જ બનાવી દીધો છે, એના માટે ભગવાન કૃષ્ણ છે જ નહીં. એના માટે તો મૂર્તિ એ જ બરોબર છે. એના અંદર ભગવાન કૃષ્ણની કોઈ જ ભાવના નથી. તો કહેવાનો મતલબ છે કે તમે જુઓ, હનુમાનજીએ રામને હૃદયમાં રાખ્યા છે. એમાં મીરાબાઈએ પણ રામને હૃદયમાં રાખ્યા હતા. તો મીરાબાઈના ઝેર પીવા ભગવાન ઝેરનું અમૃત બનાવવા ભગવાન રામને આવવું પડ્યું હતું. ભગવાન કૃષ્ણને આવવું પડ્યું હતું. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ભગવાન કૃષ્ણને દોડવું પડ્યું હતું. તો નરસિંહ મહેતાએ ક્યારે ભગવાન કૃષ્ણનું મંદિર બનાવ્યું છે? એમની મૂર્તિનો એમને ઉપયોગ ક્યારે કર્યો છે? તો ભગવાન હૃદયમાં વસે છે. અને હૃદયના સિંહાસન તમારો કોઈ પણ દેવ હોય, ચાહે ભગવાન શિવ હોય, ચાહે ભગવાન કૃષ્ણ હોય, ચાહે ભગવાન રામ હોય, ચાહે હનુમાનજી હોય, ચાહે કાળ ભૈરવ હોય, કે ચાહે પછી કોઈ દેવી દેવતા હોય, કે તમારી કુળદેવી હોય, કે કોઈ પણ હોય, જ્યાં સુધી એ તમારા ભગવાન, તમે જેને ભગવાન માનો છો, જેને દેવ માનો છો, જેને દેવી માનો છો, એનું સ્થાન જો તમારા હૃદયમાં નહીં હોય ને, તો તમારા માટે કોઈ ભગવાન પણ નથી, તમારા માટે કોઈ દેવી નથી, કે તમારા માટે કોઈ દેવતા નથી, ને તમારા માટે કોઈ ઈષ્ટદેવ નથી. 100% સાચી વાત છે. તમે બીજા નંબરે આપણે જે પણ મંદિરમાં જઈએ છીએ, કે આપણે એની મૂર્તિ બનાવીએ છીએ, કે આપણે ફોટો ઘરમાં લાવીએ છીએ, એ આપણે લાલચથી જ લાવીએ છીએ, આપણા ભયના કારણથી જ લાવીએ છીએ, આપણા ડરના કારણથી જ લાવીએ છીએ. તમે એક વિચાર કરો કે તમારા મા બાપનું તમે જીવતા જીવ કોઈ પાલન કર્યું નથી. તમારા મા બાપને તમે દુઃખ જ આપ્યું છે. એમને પાણીનો લોટો ભરીને પણ પાયો નથી. એમની સેવા પણ તમે કરી નથી. અને તમે પછી જ્યારે તમારા મા બાપ મરી જાય ત્યારે તમને એમ થાય છે કે હવે શાંતિ થઈ ગઈ, ઘરમાંથી મા બાપ વયા ગયા. તો તમે જીવતા જીવતો મા બાપની સેવા કરી જ નથી. કારણ કે એ ટાઈમે તમને ભય નહોતો, પરંતુ એવું બની જાય કે તમારા મા બાપના મરી ગયા પછી તમારા ઘરમાં દુઃખ આવે અને તમે કોઈ ભુવા પાસે કે કોઈ બીજા માણસ સાથે તમે એની પાસે તમે જોડાવો, અને એ ભૂવો કે બીજો કોઈ માણસ હોય એ આવીને તમને કહે કે ભાઈ તમારે તમારા મા બાપનું નડતર છે, તમારા મા બાપનું દુઃખ છે, તો પછી તમે ભયના કારણે, એ ભુવાજીના કહેવાથી ભયના કારણે તમારા મા બાપને ઘરમાં બેસાડો છો. અને ભયના કારણે તમે તમારા મા બાપની સવારે અગરબત્તી કરો છો, પૂજા પ્રાર્થના જે કરતા હોય તમે કરો છો. તો તમે તમારા મા બાપ જીવતા હતા ત્યારે તમે એમની સેવા કરી નથી, એમના સામું જોઈ નથી, એમની હાય લીધી છે, એમનો સહારો તમે લીધો નથી, મા બાપના આશીર્વાદ તમને મળ્યા નથી. તો મૃત્યુ પછી એની સેવા કેમ કરો છો? મૃત્યુ પછી એને ઘરમાં કેમ બેસાડો છો? મૃત્યુ પછી એનું નિવેદ કેમ કરો છો? શું તમે પ્રેમથી કરો છો? બિલકુલ નહીં, કોઈ પ્રેમથી કરતું નથી. બધા ભયના કારણે જ કરી રહ્યા છે. અને લોકો જે મંદિરમાં જઈ રહ્યા છે એ કોઈ પ્રેમથી જઈ રહ્યા નથી, બધા ભયના કારણે જ જઈ રહ્યા છે. કોઈને પોતાના મા બાપ મરી ગયા પછી પોતાના મા બાપનો ભય હોય છે કે મા બાપને નહીં બેસાડું તો મારું આમ થઈ જશે. કોઈને પોતાની ઈષ્ટદેવીનો ભય હોય છે, કોઈને કુળદેવીનો ભય હોય છે, કોઈને ગોત્રદેવીનો ભય હોય છે, કોઈને નાગનો ભય હોય છે. આ જે મંદિરો બનાવે છે અને પાઠ પૂજાઓ થશે એ કોઈની પ્રેમથી થતી નથી, અને એ બધી ભયથી જ થાય છે. અને બીજા નંબરે તમે જુઓ કે જે દેવી શક્તિ છે, કે જે ભગવાન શક્તિ છે, એ કોઈ સામાન્ય શક્તિ નથી. જેમ આપણે જોઈએ કે ચોમાસાની એક વીજળી લીલા ઝાડ ઉપર પડે તો એ ચોમાસાની એક વીજળી એ લીલા ઝાડને બાળીને ભસ્મ કરી નાખે, એટલી એક વીજળીની તાકાત હોય છે. તો પછી આ જેને આપણે ભગવાન કહીએ છીએ, કે જેને દેવી દેવતા કહીએ છીએ, જેને આપણી ઈષ્ટ દેવી કહીએ છીએ, એની અંદર 100 વીજળીની શક્તિ હોય છે, પ્રચંડ શક્તિ હોય છે. એ પોતે જ અગ્નિ છે, પોતે જ જ્વાળા છે.
અને એ જ્વાળાને આપણે આપણા મનની કલ્પનાથી આપણે ચિત્ર બનાવ્યા છે. ખરેખર એનું કોઈ ચિત્ર હોતું જ નથી. જે ચિત્ર બનાવ્યા છે આપણી મનની કલ્પનાથી જ બનાવ્યા છે. અને વિચાર તો કરો, આ પ્રકૃતિ આટલું બધું જે ચાલી રહ્યું છે, તમે એક વિચાર તો કરો, આ દેવી શક્તિની, આ પ્રકૃતિ ઉર્જાની શક્તિ કેટલી છે. જેને આકાશ તરફ નજર કરો, તમારે એક ઘર બનાવો તો એને તમારે ચારે બાજુ બીમ લેવા પડે છે. આડા પણ બીમ લેવા પડે છે ને ઊભા પણ બીમ લેવા પડે છે. અને એમ છતાં તમારું જે બનાવેલું ધાબુ 25-30 વર્ષમાં તૂટીને નીચે પડે છે. તો આકાશ ઉપર જરા નજર તો કરો, આને ક્યાંય થાંભલો નથી, આને ક્યાંય બીમ લીધેલા નથી. આ કેવી રીતે ટકી રહ્યું છે? અને એ પણ એકલું નહીં, એના અંદર અસંખ્ય તારાઓ એના અંદર ઘૂમી રહ્યા છે. એના અંદર ગ્રહો પણ ઘૂમી રહ્યા છે. એના અંદર સપ્ત ઋષિ પણ ઘૂમી રહ્યા છે. અને એ વિચાર તો કરો, તમે એક સામાન્ય વિચાર તો કરો કે આટલો બધો જ્યારે વરસાદ પડે છે ત્યારે હવે એક કોઈ પણ એને કોઈ આધાર નથી. આધાર વગર જે અસ્તિત્વ ટકી રહ્યું છે એના ઉપર આટલું બધું પાણી, જગતનો પ્રલય કરી નાખી એટલું બધું પાણી એના ઉપર કેવી રીતે સમાતું હશે? તો તમે શું આ શક્તિને તમે શું માનો છો? અને મારે ઘણી વખત તો મને એવું થઈ જશે કે મેં એક જગ્યાએ બેઠા હતા, ત્યાં એક ભાઈ ભુવાજી હતા. એ ભુવાજી એની માતાને, એટલે કે પ્રચંડ શક્તિને, જેને આપણે મહાકાળી કહીએ છીએ, મહાકાળી એટલે પ્રચંડ શક્તિ, જગતની જોગમાયા જે મહાકાળીને, એને ભુવાજી એવી રીતે વાત કરે કે જા, તારે આના ઘેર જવું પડશે, તારે આનું આટલું કામ કરવું પડશે. અલ્યા ભાઈ, તું વિચાર તો કરો, જો તારા બાળકો તારો કહેવું માનતા નથી, તારી પત્ની તારી કહેવું માનતા નથી, તારો સમાજ તારો કહેવું માનતો નથી, તારો પરિવાર તારા કહેવું માનતો નથી, અને પ્રચંડ શક્તિને તું હુકમ કરે છે કે જા, તારે અહીંયા જવું પડશે ને તારે આટલું કામ કરવું પડશે. અને પ્રચંડ શક્તિને તમે શું માનો છો? તમે એમ કે હું તને શ્રીફળ ધરાવી દઉં, શું એ પ્રચંડ શક્તિ રાજી થઈ જશે તમારા ઉપર? તો કહેવાનો મતલબ છે કે આપણે શિવ, રામને અને કૃષ્ણને આપણે ભગવાન માનીએ છીએ. અને ભગવાન છે જ, ત્રણેય દેવો ભગવાનની લાઈનમાં જ આવી જશે. પણ આપણે એમને ભગવાનપણાથી જ ચૂકી ગયા છીએ. કે જો આપણે એમને જ ભગવાન માનતા હોય તો એમનું રચાયેલું જે શિવસૂત્ર છે આપણે એનો ઉપયોગ કરતા હોય. જો રામ પ્રત્યે આપણો પ્રેમ હોય, શિવ પ્રત્યે આપણો પ્રેમ હોય, કૃષ્ણ પ્રત્યે આપણો પ્રેમ હોય, તો આપણે એની મૂર્તિ ન બનાવતા હોય, એની મૂર્તિને આપણે હૃદયમાં સ્થાપિત કરી હોય, એની ઉર્જાને આપણે હૃદયમાં સ્થાપિત કરી હોય. અને ભગવાન શિવે જે શિવસૂત્ર બનાવ્યું છે એનો આપણે શિવ ઉપર આપણને જો પ્રેમ હોય તો આપણે શિવસૂત્રના માર્ગે ચાલતા હોય. ભગવાન રામ પ્રત્યે જો ભગવાન રામને આપણે ભગવાન માનતા હોઈએ તો ભગવાન રામે જે ભગવાન રામથી જે રામાયણની રચિતા થઈ છે એમાં જીવનનું સંપૂર્ણપણે માર્ગદર્શન ભગવાન રામે જગતને બતાવી દીધું છે. જગતમાં કેવી રીતે રહેવું, પરિવારથી કેવી રીતે રહેવું, મા બાપ સાથે કેવી રીતે રહેવું, વચનમાં કેવી રીતે રહેવું, નવધા ભક્તિમાં કેવી રીતે રહેવું, દુશ્મનો સાથે કેવો વ્યવહાર કરવો, આ બધું જ ભગવાન રામે બતાવી દીધું છે. તો આપણે ભગવાન રામને આપણે ભગવાન માનતા હોય તો આપણે રામાયણને પકડીને બેસી જતા. અને ભગવાન કૃષ્ણનો જો આપણે અંદર ભગવાન તરીકેનો આપણો હેત હોય અને ભગવાન તરીકેનો આપણો ભાવ હોય તો આપણે ગીતાને પકડીને બેસી જાય. પણ આજે આપણે જોઈએ તો આજે કે શિવસૂત્ર પણ ખોવાઈ ગયું છે, રામાયણ પણ ખોવાઈ ગઈ છે અને ગીતા પણ ખોવાઈ ગઈ છે. કહેવાનો મતલબ આ ત્રણ તો છે જ, પણ એનો ઉપયોગ ખોવાઈ ગયાનો મતલબ, એનો ઉપયોગ આજે તમે જુઓ, રામાયણના કથાકારો એક કથા કરે કે એમને 2 લાખથી 2.5 લાખ કે 5 લાખ રૂપિયાનો ખર્ચો એક કથા કરાવવામાં થતો હશે. અરે મારા ભાઈ, એટલું તો સમજો કે રામ નામને તમારે હૃદયમાં ધારણ કરવાનું છે. તો અનેક વિચાર તો કરો, કથા કરાયા પછી કોણ સુધરે છે? તમે વિચાર કરો, ગમે ગામમાં કથા કરાવો અને કોઈ કથાકાર હોય ને તમારા ગામમાંથી પૈસા લઈ જશે. તમારા ગામમાં જેટલા પૈસા તમે કથાકારને આપ્યા એટલા પૈસા ઓછા થવાના છે.
પણ તમારા ગામમાંથી એ કથામાંથી કોણ સુધરે છે? અને જો કથા ક્યારે કહેવાય કે કથામાં 500 માણસો આવતા હોય, પણ જો એ 500માંથી 5 માણસો સવારે ભાઈ ભાઈને ભેટી પડે, એકબીજાની દુશ્મની ભૂલી જાય અને ભાઈ પ્રત્યે હેત ધરાવે, મા બાપની સેવા કરે, મા બાપનું વચન પાળે, ત્યારે કથાને સાર્થક થઈ કહેવાય. પણ આજે તો કથા કરાયા પછી પાછળ પુરુષ થઈ જશે. ક્યાંય તમે એવો ઇતિહાસ જોયો છે કે કથા કરાયા પછી આ બંને ભાઈની દુશ્મની હતી અને કથા કર્યા પછી બંને ભાઈનો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો, બંને ભાઈ ભેટી પડ્યા, એમના મા બાપના વચને ચાલ્યા, સમાજના વચને ચાલ્યા અને અધર્મના પંથને કાપીને ધર્મના પંથે ચાલ્યા? ક્યાંય આવું તમે સાંભળ્યું છે? તો કહેવાનો મતલબ એ જ છે કે હું ભગવાન રામનો પણ વિરોધી નથી, હું પણ ભગવાન રામને માનું છું, ભગવાન શિવને માનું છું, ભગવાન કૃષ્ણને પણ માનું છું. અને એ ત્રિનેત્ર મારા માટે ત્રિનેત્ર જ છે. ભગવાન શિવ પોતે મારા ગુરુ છે અને હું શિવનો જ ચેલકો છું, શિવનો જ બાળક છું. પણ કહેવાનો મતલબ છે કે આજે આપણે ભગવાન રામને, આપણે ભગવાન શિવ, ભગવાન કૃષ્ણનું આપણે જે કરી રહ્યા છીએ એ ભગવાન તરીકે નહીં, પણ આજે આપણે એમને ધંધાદારી બનાવી દીધા છે. અને જ્યાં સુધી ધંધાદારીથી આપણે એમને નહીં છોડીએ અને એમને ભગવાન તરીકે નહીં જાણીએ, ત્યાં સુધી માણસ ભલે અજબોની સંપત્તિ એમના નામથી કરી લે, કરોડોની સંપત્તિ એમના નામથી કરી લે, જગતમાં એની વાહ થઈ જાય, પણ બંધનમાંથી મુક્ત આપણે થવાના જ નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.